દીવમાં સરકારી હોસ્પિટલ પાસે સાંજના સમયે 4 વ્હીલર ગાડી અને 2 વ્હીલર ગાડી વચ્ચે ગંભીર અકસ્માત. દીવમાં સરકારી હોસ્પિટલની સામે સાંજે 4 વ્હીલર ગાડી અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં અશ્વિનભાઈ પરસોત્તમ સોલંકી અને તેની પત્ની એકતાબેન રહેવાસી ગોગલાને સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યા. 4 વ્હીલર ચાલક રાજીવ વિનોદ શ્રીવાસ્તવ જે કચ્છના રહેવાસી છે. આ માર્ગ ઉપર એક સાઈડનો માર્ગ ઘણા સમયથી બિસ્માર હાલતમાં હોય જેથી વાહન ચાલકો સારા માર્ગનો જ ઉપયોગ કરે છે, જેથી એક રોડ ઉપર અવર જવર વધી જવાથી આવા અકસ્માતો સર્જાય છે. રોડ ક્યારે બનશે એ તો નક્કી નથી, પરંતુ વાહન વ્યવહાર સરળતાથી થઈ શકે તેવો માર્ગ જનતા માટે દીવ પ્રશાસને બનાવવાની તસદી લેવી જરૂરી છે.